નમસ્કાર, ઓલપાડ ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા। દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય એવી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રીની હાલ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી હોય ત્યારે જ અગાઉ સુગર ફેક્ટરીમાં સત્તા ભોગવી ચૂકેલા કેટલાક લોકો હાલ ચૂંટણી જંગમાં હોય ત્યારે જ હાલ 5 વર્ષમાં અશ્વિનભાઈ પટેલના વહીવટને લઈને કેટલાક વહીવટી આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે ચૂંટણી જંગ ખરેખર ખેલાઈ રહ્યું હોય ત્યારે જ અશ્વિન પટેલ પર થયેલા વહીવટી આક્ષેપ બાબતે આપણે એમની સાથે સીધી ચર્ચા કરશું। ચૂંટણી જંગ છે ત્યારે આપના પ્રતિસ્પર્ધીઓ દ્વારા કેટલાક વહીવટી આક્ષેપો થઈ રહ્યા છે। આક્ષેપો પાયા વિહોણવા છે અને મેં તો જે દિવસે ફોર્મ ભર્યું ત્યારે જ મારી ચેલેન્જમાં કહ્યું છે કે ખોટા આક્ષેપો કરો એની કરતાં ચાલો આપણે તાલુકે ડિબેટ કરીએ, સભાસદોને સામે બેસાડીએ, તમે મને જે કંઈ સવાલ પૂછો એનો હું જવાબ આપું, હું તમને સવાલ પૂછું એનો તમે જવાબ આપો। અને તમે જો ખૂબ સારો વહીવટ કરેલો હતો તો 5 વર્ષ પહેલાં તમને કોણે ઘેરે બેસાડેલા? તમારા જ નિયમ, તમે જ નક્કી કરેલું કે ઉત્પાદક સભાસદો મત આપે, બધા સભાસદો નહીં આપે, અને તમારા નિયમથી ચૂંટણી થઈ અને તમે ચૂંટણી હારી ગયા। એક પ્રમુખ તરીકે ચૂંટણી હારી ગયા પછી 5 વર્ષમાં જો તમને આ ખેડૂત સભાસદોની ચિંતા હતી તો 5 વર્ષમાં મેં ગેરરીતિ કરી, તમે 2-3 જનરલમાં પણ હાજર રહ્યા છો, તમે ખેડૂતોના હમદર્દ હોતે, તો શા માટે મારા વહીવટ બાબતે એક પણ જનરલમાં એક પણ પ્રશ્ન તમે નહીં પૂછ્યો કે ચાલુ સમય દરમિયાન પણ મારું ધ્યાન નહીં દોર્યું? એટલે આ બધા ચૂંટણી આવે એટલે આક્ષેપો કરે છે, પણ જો મારા વહીવટમાં ખામી હોતે તો તમે વિચાર કરો કે 36,000 સભાસદમાંથી એમને 18 ઉમેદવાર પણ નથી મળ્યા અને 14 ઉમેદવાર આજે ચૂંટણી લડે છે તો એમને 3 ઉમેદવારે તો એમનું નિશાન લેવાનું ના કહ્યું, કારણ કે હવે સભાસદોએ સંકલ્પ કરી દીધેલો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કામરેજ સુગર 10મા નંબરે હતી, ત્યાંથી આજે 2જા નંબરે આવી છે અને સુરત જિલ્લામાં ટોચની સુગર ફેક્ટરી બની છે। ત્યારે અન્ય સુગરના સભાસદો પણ કામરેજ સુગરના વહીવટનો વખાણતા હોય ત્યારે એમને સભાસદોનું સમર્થન ન હોવા છતાં પોતાની સત્તા લાલસા માટે અને પાછા આ સુગર ફેક્ટરીને ખાડામાં ઢકેલી દેવા માટે, પોતાના અંગત સ્વાર્થ માટે આજે આ ચૂંટણી લાવ્યા છે। હું તો એમ કહું છું કે ચૂંટણીને લીધે પણ 30-40 લાખનો જે ખર્ચો થવાનો એ ખર્ચો સભાસદોના મોંમાંથી જવાના, એનું પાપ પણ એમણે કર્યું છે। અશ્વિનભાઈ, એ લોકોના દ્વારા એમ કહેવાય છે કે પેટ્રોલ પંપ માટે જે પણ જમીન લીઝ પર આપી છે એ ઓછા ભાડાથી અને ખોટી રીતે આપી છે। સાહેબ, આની જનરલ સભામાં ચર્ચા થઈ છે, પેપરમાં જાહેરાત આપી છે, એમને પણ રસ હતો એટલે એમને ટેલિફોનિક મેં વાત પણ કરેલી, પણ એમને ત્યારે મોંઘું લાગેલું, કારણ કે ત્યાં હાઈવે પરથી ખાડી પૂરવાની, બધું પરમિશન લાવવાનું એટલે ખૂબ અઘરું કામ હતું, એટલે એમણે ત્યારે ના કહેલું। 2021ની જનરલમાં મેં આ વાત કરેલી, પછી બધું વિધિ કરી અને 2022ની જનરલમાં જ્યારે જયેશભાઈ, નવીન કાકા, જયંતિ કાકા જેવા મહાનુભાવો, માજી પ્રમુખો, ઉપપ્રમુખો હાજર હતા ત્યારે મેં આ બધી વાત કરી છે કે 2-3 દિવસમાં આપણે આના કરાર કરવાના, આપણે આ રીતે કર્યું છે, આપણને 30 વર્ષમાં 17 કરોડ ને 85 લાખ રૂપિયા ભાડાની આવક થશે, એવો આ બધી વાત સાંભળેલી છે ને મારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે કે આ બધા મહાનુભાવો હતા। તો 2022માં ત્યારે કંઈ નહીં બોલ્યા જનરલમાં, ત્યાર પછી આજે 4 વર્ષ થઈ ગયા, 2026 ચાલે છે, 4 વર્ષ સુધી કંઈ જ નહીં। અને વધારેની વાત જો તમને કહું તો એ પેટ્રોલ પંપમાં જે માટી પુરાણ કરવાનું હતું તો મેં જ જયેશભાઈને કામ અપાયું છે, પેલા જેણે ભાડે લીધેલો તેને માટી પુરાણ કરવું હતું તો મેં જયેશભાઈને ફોન કરીને કહ્યું કે જયેશભાઈ તમે આમાં માટી પુરાણ કરી આપશો, તો એમણે જ માટી પુરાણ કરેલું છે। અશ્વિનભાઈ, મિલનું એક્સપાન્શન કરીને પણ મોટો ખર્ચ કર્યો છે એવું કેવું છે? સાહેબ, મિલનું એક્સપાન્શનમાં ખૂબ મોટો ખર્ચો કર્યો છે, એમના વખતમાં જ રિપોર્ટ નવી મિલ નાખવાનો 55 કરોડનો રિપોર્ટ તે સમયનો હતો, એટલે આજે તો ઘણી મોંઘી થાય। મેં તબક્કાવાર સુગર ઇન્ડસ્ટ્રીના 5-6 એમડીને બોલાવીને સતત મનન ચિંતન કરીને તબક્કાવાર કોઈ વર્ષ 4 કરોડ, કોઈ વર્ષ 7 કરોડ, એ રીતે 22 કરોડના ખર્ચે આ ફેક્ટરી આજે 4000 ટનનું ક્રશિંગ કરે છે અને એનું
3700 જેવી એવરેજ આવે છે. આ મારી ફેક્ટરી 1964ની છે. ઘણા ઇક્વિપમેન્ટ એવા ઉઠા, માનો કે જીવ સીટર, બધું બહુ લાંબી વાત કરવી નથી, પણ ઘણા ઇક્વિપમેન્ટ એવા ઉઠા કે જે અમે એક્સપાન્શન કરીએ કે નહીં કરીએ બદલવાના જ હતા. બદલવા પડે એ જ પરિસ્થિતિ તો જ ફેક્ટરી ચાલે. એટલે એ બધા ખર્ચા ઉઠા. મારી ફેક્ટરીનું આખા પતરા બધા ખલાસ થઈ ગયેલા. પાણી વરસાદ આવે તો પડે તો તે પણ કામ મેં કરાવ્યું. એટલે આ બધા ખર્ચાને લીધે કામ 22 કરોડમાં મેં આટલું રિઝલ્ટ આપ્યું. અન્ય સુગર ફેક્ટરીઓમાં અને બીજા રિપોર્ટના આધારે જો હું આ કામ કરતે તો કદાચ 65 કરોડ રૂપિયા નવી મિલ નાખવા જતે તો થતે, પણ મેં જૂની બિલમાં ઓછા પૈસે સુધારા વધારા કરીને નવી મિલ નાખનારા કરતાં સારા રિઝલ્ટ આપ્યા છે. અને મારા બગાસ પર્સન્ટેજ, ખાંડની ક્વોલિટી, લોસીસ બધું ઘટ્યું. એને લીધે આ ભાવો ખેડૂતોને હું આપી શક્યો છું. આ વર્ષે પણ મેં 6 કરોડનો ખર્ચો કર્યો છે. એનાથી મારો બગાસ વધવાનો છે, મારા લોસીસ ઘટવાના છે, મારી ખાંડની ક્વોલિટી વધવાની છે, સારી થવાની છે, એમ ક્વોલિટીના પર્સન્ટેજ વધવાના છે. એટલે ખેડૂતોને કેવી રીતે ઓછા ખર્ચે વધારે આવક થાય એ તરફ મેં સતત મનન ચિંતન કર્યું છે. એને લીધે જ આ સુગર ફેક્ટરીને રિઝલ્ટ મળ્યા છે. અને વધારે પડતું કેવું તો મારા સભાસદોને સંતોષકારક ભાવ હું આપી શક્યો છું. અશ્વિનભાઈ, જે આક્ષેપો કરતા છે એ જ 5 વર્ષ આપની સાથે બોર્ડમાં હતા. શું તે ટાઈમ પર એવું કોઈ આક્ષેપ કર્યા હતા કે એ લોકોએ સંસ્થાને કોઈ સારા કામો કરવા માટે એમને તરફથી કોઈ સારા સૂચનો આવ્યા? એ મારા ઉપરવટ ગઈને જો કોઈ સૂચનો કર્યા હોય એ આજે મારી સામેની પેનલમાં છે, પણ એમને પૂછો કે તમારા સૂચનો કેવા ઉઠા ને પ્રમુખે શું ના કહેલું. એટલે વાત ખોટી છે. મારતા બધું સર્વાનુમતે કામ થયા છે. અને સર્વાનુમતે કરવા પછી મારા ડિરેક્ટરોમાં જેની જે શક્તિ ઉઠી એ શક્તિનો ઉપયોગ કર્યો છે મેં. કારણ કે ક્રિકેટની ટીમમાં જેમ કેપ્ટન બરાબર હોય તો એ કોને બોલિંગ આપવી, કોની પાસે કયા ફિલ્ડરને કઈ જગ્યાએ ગોઠવવો, કોની પાસે વિકેટ કેવી કરાવવું, સંયુક્ત ટીમ એક બનીને જ્યારે લડે તો જ એનું રિઝલ્ટ મળે. અને મને એ રિઝલ્ટ મળ્યું છે કારણ કે અમારી 3-4 જણની ટીમ એક ઉઠી અને સૌની શક્તિ બહાર લાવવા માટે મેં પ્રયત્ન કર્યો અને એનું મને ફળ મળ્યું છે. અશ્વિનભાઈ, નજીકની સુગર ફેક્ટરીમાં જોઈએ તો સાયન્સ સુગરમાં હાલ મતદાન થયું, તેમાં કામરેજ સુગરના સારા વહીવટના દાખલા લેવામાં આવ્યા. પ્રતિસ્પર્ધીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું કે કામરેજ સુગરમાં સારો વહીવટ થયો છે. તો કામરેજ સુગરના વહીવટ હાલ ચૂંટણીમાં કેમ હરીફો લોકોને ખટકે છે? સાહેબ, બધાએ ખાડે ગયેલી સુગર ફેક્ટરી આજે ટોપ પર આવી ગઈ. હવે કંઈ આ ફેક્ટરી ચલાવવામાં કંઈ મુશ્કેલી નથી પડવાની. આપણે સત્તામાં પાછા બેસી જાઓ, ખેડૂતોનું જે ભલું થવાનું હોય તે થાય, આપણું ભલું થવું જોઈએ. આવા માનનારા લોકો આજે ચૂંટણી લડે છે. બાકી ખરેખર જો ખેડૂતના શુભચિંતક હોય તો આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો જો કામરેજ સુગરના વહીવટને વખાણતા હોય, વહીવટને પ્રેરીને દરેક સુગર ફેક્ટરીની ચૂંટણીમાં એવું કહેતા હોય કે કામરેજનો વહીવટ જોવું, કામરેજનો હરખામણી કરે દરેકે બાબતમાં. પણ હરખામણી કરવા પછી પણ જે પરિણામ આપ જોઈ રહ્યા છો એના પરથી તમે અનુમાન કરો કે લોકો શું ઈચ્છે છે. ભૂતકાળમાં જ્યારે એવો શાસનમાં ઉઠા ત્યારે શેરડી શોધવા 60 ને 80 કિલોમીટરે જવું પડતું. 40 કિલોમીટરથી શેરડી આવતી ને 80 કિલોમીટરનું એનું ભાડું ચૂકવાતું. આવું બધું મારા ડિરેક્ટરો પણ મારી પર ધ્યાનમાં લાવ્યા ને મેં 40 કિલોમીટરનું જ ભાડું ચૂકવું છું. પછી પણ મને શેરડી બીજી અન્ય સુગર ફેક્ટરી કરતાં વધારે મળી રહી છે. મારા નિયમો એક સરખા હોય છે. સંપૂર્ણ બોર્ડને ચર્ચા કરીને જ અમે નિર્ણયો લેતા હોય છે. મારી કાપણી વાહતુકનો ખર્ચો હું બેઠો ત્યારે દરેક સુગર કરતાં 20 રૂપિયાથી 110 રૂપિયા વધારે હતો. આજે 20 રૂપિયાથી 110 રૂપિયા ઓછો છે. એમાં તો કોઈ મશીનરી કામ નથી લાગતી. એ જ સાધનો, એ જ કાપણી વાહતુકનો દર બધાનો સરખો. તો આ કાપણી વાહતુકના જે પૈસા જતા ઉઠા એ બચ્યા એ સીધા ખેડૂતોના બચ્યા અને ખેડૂતોને લાભ થયો. જો એમનામાં આવડત હોતે તો એમના શાસન પછી ફરીવાર એમને બેસાડતે અને એવો મેં જે કર્યું એવો પણ કરી શકતે. કારણ કે આ શહેરના નાણાં એવા છે એવું એ લોકો કહે છે. તો એવો કામરેજ તાલુકા ભાજપના પ્રભારી હતા, ભાજપનો હોદ્દો હતો, મારી પાસે તો કંઈ હતું નહીં.
પણ 2 વર્ષ સુધી એવો એ શેર ભંડોળ વધારવાની મંજૂરી ખાણ નિયામક પાસે નહીં લઈ શક્યા. અને હું બેઠો ને મેં 15 જ દિવસમાં આ કામગીરી ટેલિફોનિક કરીને મંજૂરી લેતા આવ્યો. એ શેર ભંડોળ મારું આવ્યું 22 કરોડ રૂપિયા. એ 22 કરોડ રૂપિયામાં કામરેજ સુગરના 27 કરોડ રૂપિયા દેવું એવું હતું કે જે દક્ષિણ ગુજરાતની કોઈ ફેક્ટરીને નહીં દેવું હતું, કે ચોપડા પર ખોટ ઉઠી, વર્કિંગ કેપિટલ લોન લીધેલી, આલ્કોહોલ પર 2 કરોડ એડવાન્સ લઈને એણે બોનસ ચૂકવવું પડેલું, એમ બચત ચૂકવવાની ઉઠી તે ચૂકવાતી નહીં ઉઠી સભાસદોની 5.5 કરોડ. તમે ગ્રુપ ગ્રેજ્યુટી ટાઈમ ઓછી ભરતા હતા. બધું જ કામ મેં આ લોન આવી એટલે ભરી. સ્ટોર લોન 10.5% ઉઠી. આ બધી લોનો ભરી. મેં ભાવમાં પૈસા આપ્યા નથી, પણ હું બેઠો ત્યારે મારું વ્યાજ 100 આવક જાવક 137 રૂપિયા હતી. એ આજે ફક્ત 14 રૂપિયા થઈ. એટલે 123 રૂપિયા જે ડિસ્ટ્રિક્ટ બેંક લઈ જતી હતી એ મારા ખેડૂતોને મળી અને એને લઈને મારી આવક વધી, ખેડૂતોને વધારે પૈસા મળ્યા. ત્યાર પછી મારી રિકવરી જે 10મા નંબરે રહેતી હતી, લગભગ 1 જ વર્ષ થોડી સારી રહેલી, બાકી છેલ્લે નંબર પર રિકવરી રહેતી હતી. એ રિકવરી હું આજે કોમ્પિટિટિવમાં 2જા 3જા નંબરે આવી ગયો છું. એટલે રિકવરી વધવાથી પણ ખાંડના ભાવ મળ્યા, વ્યાજ ઘટવાથી ખેડૂતને ફાયદો થયો, અને કાપણી વાહતુકમાં જે વધારો જતો હતો એ ઘટાડો થયો એને લઈને. એટલે આ બધા કારણોસર મારો ઉત્પાદન વહીવટી ખર્ચો જે આવતો હતો અન્ય સુગર કરતાં જે વધારે પૈસા ચૂકવતા આવતા એની કરતાં આજે મારો ઉત્પાદન વહીવટ ખર્ચ જે ગેપ હતી 200 રૂપિયાની, એ ગેપ પણ મેં આજે ઘટાડીને એકદમ બીજી સુગરની સરખામણીમાં નજીક લાવ્યો છું. કારણ કે મારો પગાર ખર્ચ બધી ઓછા પીલાને લીધે ક્ષમતા ઓછી છે, એટલે મારો પગાર ખર્ચ 80 થી 140 રૂપિયા અન્ય સુગર કરતાં વધારે હોવા છતાં હું આ ભાવ વધારો આપી શક્યો છું. અશ્વિનભાઈ, હાલ કામરેજ સુગરની આર્થિક પરિસ્થિતિ બાબતે થોડીક માહિતી જોઈ હતી. સાહેબ, આર્થિક પરિસ્થિતિ તમે ડિસ્ટ્રિક્ટ બેંકમાં પૂછો કે જે 10,000 નહીં આપતી હતી એ આજે જોવે એટલી લોન લેવા માટે અમને કહે કે તમે લોન લેતા નથી, તમારા પૈસે જ બધું કરો, તમારી લિક્વિડિટી ઓછી થશે, તમે લોન લેવું. આવું ડિસ્ટ્રિક્ટ બેંક જો મને કાલાવાલા કરતી હોય. અને બીજી વાત કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો મને કોઈ દિવસ નાણાંની તંગી પડી નથી. મેં 4 કરોડ થાપણ ઓછી કરી છે ને આવનારા ડિસેમ્બર સુધીમાં બીજા 4 થી 5 કરોડ થાપણ કે જેના શેરના ડિપોઝિટ મને આપેલી એ પણ હું પરત કરવાનો છું. ભાવ સ્થિરીકરણ ફંડમાં જે પૈસા મૂકવા જોઈએ એની કરતાં પણ મેં થોડા લાખ વધારે રૂપિયા મૂકેલા છે. તો આર્થિક પરિસ્થિતિ જો ખરાબ હોય તો હું કામ હું બેંકમાં ડિપોઝિટ નિયમ કરતાં વધારે કરું? એટલે આ વાત પાયા વિહોણી છે. એઓને આર્થિક પરિસ્થિતિ શું છે એમને મેં ચેલેન્જ ફેંકી છે કે તાલુકે ડિબેટ કરીએ કે તમે ઉઠા ત્યારે શું હતું ને આજે કાં છે, તો લોકોને ખબર પડે કે ખરેખર આ ખેડૂતોની સેવા કરવા માટે નીકળેલા છે કે પોતાની સત્તા માટે આવેલા છે. સભાસદો નક્કી કરવાના છે. કારણ કે સભાસદો આજે સુગર ફેક્ટરીમાં જે નજર રાખી રહ્યા છે, નરેન્દ્ર મોદીજીનું જે સપનું હતું કે ખેડૂતની આવક 5 વર્ષમાં બમણી થાય, તો 5 વર્ષમાં બમણી તો નથી કરી શક્યો, પણ સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં 5 વર્ષમાં બધા 30%, 35%, વધારે વધારે 40% ભાવ વધારો આપી શક્યા છે. ફક્ત કામરેજ સુગર ફેક્ટરી જેવી છે કે એણે 62% વધારો આપ્યો છે. આ મારી ઓપન ચેલેન્જ છે એ લોકોને કે જે ડિબેટ કરવી હોય તે કરી લે. કોઈ પણ મુદ્દે ડિબેટ કરવી હોય, વહીવટ બાબતમાં, કાપણી વાહતુક બાબતમાં, પેટ્રોલ પંપ બાબતમાં, અન્ય બાબતોમાં, ખર્ચા બાબતોમાં, કે પગાર નથી ટાઈમસર આપતા. તમે કર્મચારીને પૂછો, સાહેબ શરૂઆતના 2 વર્ષ આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, તમે 15 દિવસનું ક્રશિંગ બોનસ ને 15% બોનસ આપ્યું છે અને એ લોકોને વિશ્વાસમાં લઈને આપેલું. અને આજે સમગ્ર ઇન્ડસ્ટ્રી જ્યારે 20 દિવસનું ક્રશિંગ બોનસ નથી આપી શકી ત્યારે એમના વળતરના રૂપે મેં આ વખતે 20 દિવસનું ક્રશિંગ બોનસ આપીને એમને પણ જે મેં કપરા પરિસ્થિતિમાં એમણે મને સહકાર આપેલો, તો આજે સારા દિવસોમાં કર્મચારીને પણ ક્રશિંગ બોનસ 20 દિવસનું આપવાનું મેં નક્કી કરેલું અને ચૂકવી દીધેલું. અશ્વિનભાઈ, આવનારા દિવસોમાં સંસ્થા અને ખેડૂતો તરફી કોઈ મહત્વના નિર્ણય લેવાના છે? આવનારા દિવસોમાં શેરડીનો પુરવઠો કામરેજ સુગર ફેક્ટરીને તો માંડવી અને મંગરોળ તાલુકા છે, ત્યાં નવા પાણીના સ્ત્રોત મળતા જાય છે, એટલે બહુ ચિંતા નથી.
પણ મેં સ્પેન્ટ વોશ અને પ્રેસમટમાંથી સીએનજી બનાવવાનું એક મંજૂર કરાવેલું. એજીએમમાં પણ મંજૂર થયેલું છે. એમાં સબસિડી પણ સારી છે. એને લઈને મને જે પોટાશ ને ઓર્ગેનિક કાર્બનવાળું ખાતર મળવાનું છે, એનાથી ખેડૂતની જમીનની ફળદ્રુપતા પણ વધે. આ બધું જ છે. એમાં લોન લે એનું સરકાર 7% વ્યાજ આપવાની છે. એટલે લગભગ 32 કરોડનો ખર્ચો કરું તો 8 કરોડ સબસિડી છે. 24 કરોડ રૂપિયા રોકું, એમાં મારા પોતાના સુગર સંસ્થાના થોડા રોકીશું, થોડી લોન લેશું, એનું 7% વ્યાજ સરકાર આપવાની છે. પણ મારું ટોટલી કેલ્ક્યુલેશન એવું છે કે ઓછામાં ઓછા 8 થી 9 કરોડ રૂપિયા એક વર્ષમાં મળે તો 2.5 વર્ષમાં એના પણ નાણાં છૂટા થઈ જાય. છતાં પણ એ પ્રોજેક્ટમાં જેટલું ઇમ્પ્રુવમેન્ટ નવું આવી રહ્યું છે કે ઓછા ખર્ચે વધારે ફાયદો થાય, એના માટે મને સભાસદોએ 3 વર્ષથી આ મંજૂરી આપી હોવા છતાં, મારી પાસે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર હોવા છતાં મેં આ કામ હાથમાં નહીં એટલા માટે લીધું કે હજુ મારે સુગર ફેક્ટરી સદ્ધર થાય તો મને આનાથી પણ વધારે ફાયદો થાય. એટલે હું સુગર ફેક્ટરીને આર્થિક પરિસ્થિતિ સદ્ધર કરવા માટે લાગેલો છું. આ વર્ષે પણ પહેલા વર્ષે મેં જ્યારે 2307 રૂપિયા ભાવ પાડ્યા ત્યારે મેં ફક્ત 42 રૂપિયા ઘસારો કાઢેલો અને અન્ય સુગર ફેક્ટરીએ જે સ્ટોક વેલ્યુ મૂકેલી એ સ્ટોક વેલ્યુ મેં મૂકેલી. આ વર્ષે મેં ચૂંટણી હોવા છતાં પણ જે ભાવ પાડ્યો છે, ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેં બધાએ 3700 રૂપિયા વેલ્યુ નક્કી કરેલી, તો મેં 3407 રૂપિયા વેલ્યુ મૂકી છે. આલ્કોહોલ ઇથેનોલની 53 રૂપિયા વેલ્યુ મૂકી છે. મોલાસીસની 11,400 મૂકી છે કે જેના 15,400 ઉપજા છે. ખાંડની 3640 મૂકેલા, એના 4100 રૂપિયા આજ સુધીમાં ઉપજા છે. તો આર્થિક પરિસ્થિતિ તો ખરાબ નથી, પણ આર્થિક સદ્ધરતા વધારી રહ્યો છું. ધારતે તો ચૂંટણીઓથી હું 3808 પણ ભાવ પાડી શકતો, પણ મેં મારી સુગર ફેક્ટરીની સદ્ધરતા અને સભાસદોનું હિત જોઈને આ નિર્ણય લીધેલો છે. અને 42 રૂપિયાની જગ્યાએ કોઈ ઇતિહાસમાં નથી કાઢ્યો, એટલે 100 રૂપિયા ઘસારો કાઢ્યો છે. એટલે મારી બેલેન્સ શીટ પણ મજબૂત છે, મારી સંસ્થા પણ મજબૂત છે, ને હું પણ મજબૂત છું. હું આ મુકાબલામાં કોઈ પડકારથી ડરનારો નથી, કારણ કે મારું સીસીટીવી જોઈ લે કે મેં કેટલા કલાક સુગર ફેક્ટરીમાં કામ કર્યું છે. મારા નાનામાં નાનો કર્મચારી પણ એલર્ટ રહે કે સાહેબનો ફોન ક્યારે આવે, સાહેબ ક્યારે ફેક્ટરીમાં આવે. અને ખેડૂત સભાસદોને ખબર છે કે પ્રમુખ 6 વાગે એટલે તો સુપરવાઇઝરને ફોન કરી દે. આ મારી કામ કરવાની પદ્ધતિ છે ને. મેં મારી સાધારણ સભામાં કહેલું કે મારા 180 સુપરવાઇઝરના ફોન નંબર હું રાખું છું ને વાત કરું છું. આ મારું કામ સભાસદો પ્રત્યેની સમર્પિત ભાવનાથી થયેલું છે. મને પણ એ કહેવું હતું કે મેં જે બીડું ઝડપું છે એ બીડામાં હું પાર ઉતરું અને મારી સુગર ફેક્ટરીને મારું પોતાનું ઘર છે એમ માનીને ખર્ચમાં જેટલો બચાવ થાય, આવકમાં જેટલો વધારો થાય, એ રીતના પ્રયત્ન કર્યા છે. ત્યારે જ મારું વેચાણ બગાસ હોય, ખાણ હોય, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં, સુરત જિલ્લામાં બધા કરતાં ઊંચું કેમ આવે? જો હું પ્રયત્ન નહીં કરતો હું કે હું ખર્ચામાં ઢકેલી દેતો હું, તો મારી આવક કેવી રીતે વધે? આપણી સાથે હતા અસીમભાઈ પટેલ કે તેમની પર હરીફો દ્વારા લગાવી રહેલા આક્ષેપો પાયાવિહોણા હોય. આટલું જ નહીં, પણ તેમણે તેમના 5 વર્ષના આખા વહીવટની પારદર્શી હિસાબ પણ આપણી સામે રજૂ કર્યો છે. અને આવનારા 5 વર્ષમાં સંસ્થા અને સભાસદોના હિતમાં શું પ્રગતિલક્ષી કામગીરી કરવાના છે તેની પણ આપણને તમામ પ્રકારની માહિતી આપી હતી. આવનારા દિવસ